નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો સુરત શહેરમાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે। પતિ પત્ની અને બાળકને ઝેરી દવા આપી બાદમાં પતિએ ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું। મૃતકે તેલુગુ ભાષામાં એક વિડીયો પણ બનાવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો લિંબાયતના રુસ્તમ પાર્કમાં સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। દુર્ઘટના સ્થળે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી। પોલીસે ઘટના વિશે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોમેશે કોઈ કારણોસર દીકરા અને પત્નીની હત્યા કર્યા બાદ તેને ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી પણ મળી આવી છે। આ સાથે તેનો મોબાઈલ પણ મળી આવ્યો હતો, જેમાં આપઘાત પહેલા તેને થોડાક વિડીયો પણ બનાવેલા હતા। મોબાઈલમાંથી મળી આવેલા વિડીયો તેણે માતૃભાષા તેલુગુમાં બનાવ્યા છે, જેથી તે તપાસનો વિષય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અર્થે ખસેડવામાં આવે છે। સામૂહિક આપઘાતના કેસોમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ સ્થાનિકોની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।